ભાવનગરમાં 4 મહિલા બુટલેગરોના ઘર પર થઈ બુલડોઝરવાળી 22 દબાણ તોડી પડાયા। ભાવનગર શહેરના અડોડિયાવાસમાં મહાનગરપાલિકા દ્વારા મેગા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ। પોલીસના મસમોટા કાફલાને સાથે રાખી બુલડોઝર ફેરવાયું। અડોડિયાવાસમાં ગેરકાયદે મકાનો દુકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું। આ ગેરકાયદે મકાનો દુકાનોમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ધમધમતી હતી। તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું। 4 મહિલા બુટલેગરોના ઘરનું ડિમોલિશન કરાયું તો 2 કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ। સવારે 8થી શરૂ થયેલી ડિમોલિશનની કામગીરીમાં બપોરના 12:30 વાગ્યા સુધીમાં 4 આરોપીના બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું। 652 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। આ સાથે જ દીપક ચોક પાસે મહાનગરપાલિકાના પ્લોટ નંબર 729 થી 730 પરથી પણ 14 દુકાન, 4 ઝૂંપડા, 3 બાથરૂમ અને 1 ધાર્મિક મળી કુલ 21 પાક્કા દબાણો દૂર કરી અંદાજિત 835 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી। આમ તંત્રએ અંદાજે 1 કરોડથી વધુ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી। આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, બોર તળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। સાથે કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો। અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખ્સોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી। સંચાલકો સાથે વિવાદને લઈને બારડોલીની શાળાના શિક્ષકો હડતાલ પર ઉતર્યા। વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે તો વિવાદ તમે જોયો જ હશે, પરંતુ બારડોલીમાં BABS શાળાના સંચાલકો અને શિક્ષકો વચ્ચે વિવાદ થયો, જે કારણે શાળાના શિક્ષકો બાળકોને ભણાવવાનું છોડીને હડતાલ પર બેસી ગયા। બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે જ 136થી વધુ શિક્ષકોએ સવારમાં શાળાની બહાર મુખ્ય ગેટ પર ધરણા પ્રદર્શન કર્યું। શિક્ષકોની માંગ છે કે છેલ્લા 3 માસથી શાળા સંચાલકો દ્વારા પગાર કરાયો નથી, જેને લઈને વિવાદ વકર્યો છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા શિક્ષકો પેન મૂકીને વિરોધ પર ઉતરી આવ્યા, જેથી 3000થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પહોંચી હતી। ખેડાના લસુંદ્રા ગામની યુવતીની હત્યાની આશંકા વચ્ચે યુવતીએ વિડીયો જાહેર કર્યો। પિયર પક્ષના લોકો હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો। ખેડાના લસુંદ્રા ગામની પાટીદાર યુવતીએ રબારી સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધા છે। હવે આ દીકરીને પરત મેળવવા માટે યુવતીનો પરિવાર અને એસપીજીના આગેવાન દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો મહેનત કરી રહ્યા છે। યુવતીની રબારી યુવાનને હત્યા કરી નાખી હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી। છૂટાછેડા કરાયા હોય તો રબારી યુવાનને પરિવારે 25 લાખ માંગ્યા હોવાના આક્ષેપો પણ યુવતીના માતાએ કર્યા, જેની ગણતરીની કલાકોમાં જ પાટીદાર યુવતીએ વિડીયો જાહેર કર્યો, જેમાં તે મરજીથી લગ્ન કર્યા હોવાનો અને રબારી યુવાન સાથે સુરક્ષિત હોવાનો દાવો કર્યો। સાથે ચીમકી આપી છે કે જો તેમને અને તેમના સાસરિયાઓને વધુ હેરાન કરવામાં આવશે તો તે અને તેનો પતિ આત્મહત્યા કરવા મજબૂર બનશે। એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે। ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે। હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી। મારું કોઈ અપહરણ થયું નથી। મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે। બીજી તરફ પરિવારમાંથી કોઈ પણ પ્રકારનું સોનું કે રૂપિયા ન લાવ્યા હોવાની પણ વાત કરી હતી। હું ઘરેથી સોનું કે કઈ રૂપિયા લાવી નથી અને જો અમન બંનેને વધારે પડતા હેરાન કરશો તો અમે બંને આત્મહત્યા કરી લઈશું અને મેં પુખ્ત વયની ઉંમરે મેં લગ્ન કર્યા છે અને વધારે હેરાન કરશો તો એના જવાબદાર મારા પરિવાર, એસપીજી ગ્રુપ, પટેલ નિર્મલ, પટેલ બીરેન રહેશે। શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા સમાજના લોકો સામે પાટીદારોનું લડતનું એલાન। સુરતના કામરેજના પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી, જેમાં શિક્ષણ આરોગ્યના નામે બિઝનેસ કરતા ટ્રસ્ટીઓ સામે આરપારની લડતનું એલાન કરવામાં આવ્યું। પાટીદાર સમાજના લોકોને સસ્તા દરે આરોગ્ય અને શિક્ષણ મળી રહે તેવી ઉઠી માંગ। ટ્રસ્ટના નામે અંગત સ્વાર્થ પૂરો કરી સમાજ સાથે અન્યાય કરતા ટ્રસ્ટીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। પાટીદાર અગ્રણી કે પટેલને પ્રમુખ બનાવી લડત આગળ વધારવાનો નિર્ણય લેવાયો। સ્વાર્થી ટ્રસ્ટ સામે બાદ ભીડવા માટે નવી સંસ્થાની કરાશે રચના। આરોગ્ય અને શિક્ષણનું વેપારીકરણ કરતા ટ્રસ્ટીઓ સામે કે પટેલની આગેવાનીમાં ફૂંકાયું રણશીંગુ। સમાજના લોકોને સસ્તી સેવા આપવાની માંગ સાથે નવી સંસ્થા બનાવી લડત તેજ કરવાની જાહેરાત કરાઈ, જેથી ટ્રસ્ટના નામે બિઝનેસ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાય। 5 દિવસમાં ગણતરી કરવા આદેશ। આંગણવાડી બહેનો પહેલાથી વધારાના કામને લઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે। કામનો બોજ ઘટાડવા માટે સરકાર સમક્ષ માંગણીઓ કરી રહી છે, ત્યારે હવે આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે। હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એસટી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, શાળા, કોલેજ સહિતના સ્થળોએથી શ્વાનની સંખ્યા ગણવા આદેશ કરવામાં આવ્યો।
5 દિવસમાં ગણતરી કરવાનો આદેશ કરાયો. મહેસાણા આંગણવાડી સંચાલકોની શ્વાન ગણવાની જવાબદારી સોંપાઈ. જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પરિપત્ર કરી જવાબદારી સોંપી. આંગણવાડીની બહેનોએ 5 દિવસમાં ગણતરી કરી શ્વાનની સંખ્યા જણાવવી પડશે. આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. છેલ્લા કેટલાય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે પગાર વધારો કરાતો નથી, પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ સોંપવામાં આવી રહ્યા છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું, પણ હડતાલ કરવાની ચીમકી આપતા સરકારે આદેશ પરત ખેંચ્યો. આ જ પ્રમાણે શિક્ષકોને પણ કામગીરી સોંપાઈ હતી. ત્યારે પણ ભારે વિરોધ થતા સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. સુરતમાં કોન્ટ્રાક્ટરે લોટ, પાણી અને